બેન તમારી આ કમર છે કે પછી છત્તીસગઢનો મેપ? આ તમને અનારકલી ડ્રેસ નો થાય, તમને જોઈએ એક્સ્ટ્રા લાર્જ. એ તમે કાઢો ઈ. હા પણ ઈ અનારકલી હું ઓલો સલીમે આવતો હશે ને તો યુટર્ન લઈ લે ને એમ કે આપણે ક્યાં એરિયામાં આવી ગયા. તો હું તમે એક કામ કરો, ઓય મનીષા આ બેનને જરીક તું દેતો, ડબલ એક્સલ નહીં પણ 3-4 એક્સ લગાડીને છે ને એને તું સાઈઝ આપતો ઈ બેનને. અને તમે છે ને જે પણ તમે ડ્રેસ લો ને તમે ફાડી નાખો છો. જો હવે તમે કોઈ પણ ડ્રેસ ફાડ્યો ને તો સીધું છે ને કાઉન્ટર ઉપર પૈસા ભરવા પડશે હો. જ્યારે આવો ત્યારે દુકાનમાં ગળદી કરવા આવો છો. એક તો જગ્યા આટલી અમથી હોય અને અમારી વળી જગ્યા આટલી હોય. હા તો પણ બોલે જ ને, કેમ ન બોલે? તમે ક્યારના બધાય મારા કપડાં ટ્રાય કરીને તમે બધે ફાડી નાખ્યા. હવે આનું બધું ભાડું ને આ બધું સીવવાનું કોણ દે હે? તો હું પણ આવતા જ ન હોય તો બેન તમને ખબર જ છે કે આ તમારી સાઈઝ નહીં મળે, શું કામ આવતા હો? પણ અને છે ને ઓલી નાઇટી આપી દે એટલે કામ કરો તમે નાઇટી પહેરીને ગરબા લેજો. અને એ તમારી સાઈઝનું તો અમારી પાસે જ નથી. અને તમારી સાઈઝનું અમારે કપડાં સીવા હોય ને તો 6-7 અમારે દરજી રાખવા પડશે ને ત્યારે તમારા કપડાં સીવાશે. તમે એક કામ કરો, હોલસેલ માર્કેટમાં જાઓ, ત્યાં તમારે છે ને જથ્થાબંધ કાપડ મળે છે. ઈ તમે કાપડ લઈને અહીંયા આવો, હું 5-6 દરજીને છે ને હું રેડી જ રાખું. તમારે સાઈઝનું તમને જેવું જોઈએ ને તમને સીવી દે. પણ તમારે હાજર રહેવું પડશે. ઈ દરજીને એમ માપ લેવા, ઈ અમારે માપપટ્ટી પતી ગઈ, ઈ તમારું માપ લેવા ગયા ને ઈ ન્યા જ તમારી માપપટ્ટી પતી ગઈ એટલે તમારે હાજર રહેવું જ પડશે. તમે સમજો અમારી વાતને.